ચલો, શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિના એ ભાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ લોયલો. ભુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નવમુક્ષુના સદા દ્રષ્ટિતા વિમળ નિજ ચૈતન્ય નિરકે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસ્તે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિષેકા ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકી પર દ્રવ્યના તો છૂટે રાગ દ્વે સરુચે નજમ પનવળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકમ અજ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરઅનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ચલો ચલો આપણે પ્રવચન નંબર 109 ગાથા 38 નું આ છેલ્લું પ્રવચન છે એટલે ગાથા 38 આપણે ઓલું તો વાંચી લીધું છે
ટીકા વાંચી લીધી છે એટલે સીધું પ્રવચન ચાલુ કરું છું. ઓકે. વિષ્ણુ 2504 આસો 14 રવિવાર તારીખ 15/10/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અધિકારની ગાથા 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 109. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગુરુકમોની મંગળમ ગુરુકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 38મી ગાથા ટીકા ભરીને હાલ તો ઇન્ડિયા છું ને. આ 38 ગાથા જીવના અધિકારની પૂર્ણની ગાથા છે. જીવ અધિકાર પૂર્ણ થાય એટલે કે જીવનું કથન જે સર્વજ્ઞ સંતોએ કહ્યું એવું જેણે અંદર જાણ્યું અનુભવ્યું અને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વર્ણન થયું એ જીવ કેવો છે એનું અહીં વર્ણન છે. અહીંયા કીધું ને ગુરુદેવે કે આ હા. જીવ અધિકાર પૂરો થાય છે અહીંયા એટલે એમાં 2-3 અપેક્ષા છે. એમાં એક કે અત્યારે જો આપણે આ સમયસર વાંચીએ ને બુક આપણી પાસે છે એમાં લખ્યું છે આ પૂર્વ રંગ સમાપ્ત થયો. જીવ અધિકાર નથી ને રાઈટ રાઈટ રાઈટ. આના પછી જીવ અધિકાર ચાલુ થાય છે એ અહીંની ટીકા પ્રમાણે. હા રાઈટ રાઈટ. પછી મને જયસેનાચાર્ય કે બીજા કોઈ એમની ટીકા છે એમાં આને જીવ અધિકાર કીધું છે એટલે એવું કંઈક સામે છે. ઓ એટલે અચ્છા. અત્યારે જીવ કીધું. હા, એટલે જીવનું સ્વરૂપ પૂરું થયું એ અત્યારે કહે છે કે અત્યારે જીવને આનું સ્વરૂપ કઈ કીધું ને કે પૂરું થયું છે. હા હા હા. હવે હજી અધિકાર આવશે વધારે. એટલે ઓ, એમાં બધા અચ્છા. અજીવનું વર્ણન છે. એટલે એ રીતે આ જીવ અધિકાર હતો. હવે જે આવશે બધું એ અજીવ અજીબ અચ્છા. હા એવું આવશે એની અંદર. એટલે I એ બંને અપેક્ષા આવે છે. કોઈ આપણને કહે કે કયો અધિકાર પૂરો થયો તો અત્યારે પૂર્વ રંગ પૂરો થયો અત્યારે અકોર્ડિંગ ટુ ધ બુક. રાઈટ રાઈટ રાઈટ. હવે એમાં પાઠમાં તો આ છે અહમ પહેલા એ જે અહમ નહોતો સમજો એ કેવો હતો. અહમ શબ્દ છે ને તો અહમ તો પોતે નિર્ણય કરે છે કે હું આ છું પણ એ કોણ કે પહેલો તો અજ્ઞાની હતો એને આ વાત કરી છે એમાંથી હું માંથી કાઢ્યું છે. લોકો એમ કહે ને કે આ તો મુનિ માટે છે. આ હા સમય હા હા. કે જે પેલા અપ્રતિબુદ્ધ હતો હમ. એ પ્રતિબુદ્ધ થયો. અમારે પોતાની જ વાત છે. હા. હા, એટલે અપ્રતિબુદ્ધ ની વાત હતી ને હા, એટલે right, મુનિ right. માટે નથી. Right. જે અપ્રતિબુદ્ધ છે એને માટે વાત છે. હા હા. બીજી કથાઓ પણ એમ જ આવે છે. એટલે અપ્રતિબુદ્ધ ની વાત છે. આ રાઈટ શાસ્ત્ર રાઈટ. પ્રતિબુદ્ધ માટે. જે અનાદિ મોહથી કોક અજ્ઞાનથી બે કશું છે. મોહ રૂપ અજ્ઞાન છે. ઉન્મત્તપણાને લીધે પાગલ હતો પાગલ. હા હા. જે આ શરીર છે હું છું, પાપના પરિણામ છે તે હું છું, શુભ રાગ જે દયાદાનનો વિકલ્પ શુભ રાગ એ હું છું એમ બહુથી ગાંડ પાગલ થઈ ગયેલો હતો. એને સમ્યક દર્શન કરાવ્યું. સ્વરૂપનું ભાન ન મળે. શું કીધું? એને આ અધિકારમાં એને સમ્યક દર્શન કરાવી દીધું. હા, એટ ધી એન્ડ સમ્યક દર્શન થયા. સારું સારું. એથી એ વિકારી પરિણામને પોતાના માનતો, શરીર મારું માનતો, એને લઈને અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અત્યંત મૂઢ હતો, અજ્ઞાની. હા હા. જો એને અહીં સમજાવે છે જેને આત્મા અંદર શુદ્ધ ચૈતન મૂર્તિ કોણ છે એની ખબર નથી
અને એ પુણ્યને પાપના ભાવને શરીરને પરમાં મોહને લઈને પોતાનું માનીને પાગલ ઉન્મત્ત થયો છે. એ અત્યંત પ્રતિબુદ્ધ હતો, અત્યંત જ્ઞાની હતો. એમ કે એને વિરક્ત ગુરુથી નિગ્રંથ અથવા રાગથી રક્ત રહિત સ્વભાવમાં રક્ત વાળા સંતોથી પુણ્યને પાપના ભાવ રાગ એનાથી વિરક્ત છે અને સ્વરૂપ આનંદ મૂર્તિ પ્રભુ એમાં જે રક્ત છે એવા સંતો મુનિઓ એવા ગુરુ એને સમજાયું, ભાઈ પ્રભુ તું કોણ છો? નિરંતર સમજાવવામાં આવતા. એનો અર્થ એ કે સમજાયું તો ભલે એક વાર કે બે વાર મૂકવા, પણ એને વારંવાર ખોલન કર્યું. ઓહો, આ ગુરુ તો એમ કે છે કે બહિર્મુખી જે વૃત્તિઓ પુણ્યપાપની છે એ તું નહીં, તારી ચીજ અંદરથી જુદી છે ભાઈ. ઘોલન એટલે શું? ઘોલન એનું ને એનું મંથન છે. મંથન. એને વારંવાર વિચારવું, વારંવાર. એટલે એ જ શબ્દોમાં કે અલગ અલગ શબ્દોમાં? હે જે શબ્દો આપણે સાંભળ્યા ગુરુદેવ પાસેથી કે સમયસરમાંથી, હા, એના એ જ શબ્દો રિપીટ કરવા કે એના અલગ અલગ રીતે? ઈ જે સમજો ઈ આઈ ગેસ. મંજુબેન વારંવાર એનો જ વિચાર કરવો એમ. ને અમારે સવારે ક્લાસ ચાલે છે ને, હા. એમાં હા. અમાપ શબ્દ આવેલો. અમાપ હા. એટલે she was told measurable. by other participant કે હા. તારે અમાપ શબ્દ છે ને એના પર 5 મિનિટ વિચાર કરવાનો, અને અમાપ શબ્દ છે એનું અલગ અલગ રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું. એમ કે હા. દાખલા તરીકે આત્મામાં ગુણો અમાપ છે, રાઈટ? હા. દરેક ગુણમાં શક્તિ અમાપ છે. હમ. હા, અને આત્મા એટલે ગુણો ખૂબ છે તો એને પર્યાય પણ એટલી વધારે છે. એટલે એ રીતે વધારે વિચાર કરવાનો. એમ અમાપ. હા. હા, હા. બરાબર. એટલે એ રીતે વાત કરતી હતી. કે તમે તમે બેસી જાઓ કે એને લખો કે અમાપ શબ્દ છે ને આના અમાપમાં તમને શું વિચાર આવે છે, તો એ બરાબર છે. હા, બરાબર છે. એકચ્યુઅલી વાદો હા, અંદર ને અંદર ગોલન કરવું. રંજનબેન આવી ગયા છે. બોલો રંજનબેન, તમે આવી ગયા છો. હા હા, બરાબર છે. અમાપ કારણ કે ઘણી બધી આપણે જયારે શક્તિઓ ગુણો પર્યાયોનું વિચારીએ ત્યારે ઘણી રીતે વિચારી શકાય ને. માપ વગરનું માપ હોય તો મર્યાદિત હોય કોઈ પણ વસ્તુ, અમાપ એટલે અમર્યાદિત. તો એ સામા અપ્લાય થાય છે એમ સમજીને આપણે આત્માનું વધારે શું કહેવાય કે ગોલન થાય અને એ આત્મા સ્થાપિત થાય કે આત્મા આવો છે. એક અપેક્ષા નહીં પણ અનેક અપેક્ષાએ એમ. એવી રીતે અહીંયા ભલે ગોલન કરવું એટલે સેમ ને સેમ જેને ફાવે જે રીતે આત્માને તમને પોતાપણું કરવા માટે જે રીતે આત્મા તમે ઉભો કર્યો હોય કે આત્મા કેવો, તો આત્મા શુદ્ધ સ્વતંત્ર, પછી એની શક્તિઓથી વર્ણન કરો કે 6 સામાન્ય ગુણોથી કરો, તો એ રીતે અલગ રીતે ગોલન કરી શકાય. બરાબર છે. એટલે આપણે જે કરીએ છીએ એટલે આપણું છે ને આત્માની નજીક નથી આવતા. આપણે એમને કરીએ એને એટલે આત્મા દૂર રહી જાય છે. હા, એટલે પછી જયારે સ્વપનનું ભેદ વિજ્ઞાન હોય ને ત્યારે આત્મા ખડો હોય તો તમે એના પર જઈ શકો. પરથી તમે ભેદ વિજ્ઞાન કરે ને જે પોતાના તરફ જવાનું છે એ તમારો ખડો હોવો જોઈએ. બરાબર. ખડો એટલે શું? ખડો એટલે ઉભો કર્યો હોવો જોઈએ. અચ્છા. જાગતો જીવ ઉભો. હા, જીવ
અચ્છા. નહીં તો તમારો રૂખો હોય તો તમને કોના પર જશો? તમને હોવું જોઈએ ને કે હું છું એટલે ત્યાં ઊભો છું હું, તો હું એના પર આધાર રાખી શકું એમ. ઓકે. એને વારંવાર સમજાવતા અથવા વારંવાર સમજણના રાગથી ભેદ કરવાના અભ્યાસથી જે કોઈ પ્રકારે બીજી એક મેથડ છે, બીજી પણ એક રેકમેન્ડ છે. બંને બહેનો કહેતા હતા, ચંપાબેન અને શાંતાબેન બેવ, કે આત્મા સાથે વાત કરવાની હા પોતાને જ. એમ એટલે મહેશ ને એટલે મારો આત્મા ને એમ કે યાર અમન, હા તારે શું કરવું છે, તારે ક્યાં જવું છે, તું શું કરી રહ્યો છે, એ રીતે હા, એ સારી વાત છે. Be one with them. અને પછી આત્માની વાત એટલે આપણે તો આત્મા સાથે થર્ડ પાર્ટી તરીકે નહીં વાત કરવાની, પછી પોતે જ વાત કરતા હોય ને એવી રીતે. આપણે અંદર વિચાર કરીએ ને તો આપણે અંદર વિચાર કરીએ ને શું કરવું હવે, આમ જવું કે આમ જવું, એમ છે ને. તો એટલે પોતાની મેળાએ પોતાની અંદર વાત કરવાની. અચ્છા. એ લોકો એ તો એ બંને કંઈક બતાતા કે એ તો ઇઝ અ મસ્ટ એમ, આત્મા સાથે વાતો કરો એમ. એટલે આ દાદા ભગવાન નું તો નથી એનું સાચું છે એમ નહીં, પણ એ લોકો એવી રીતે જ કે આ હર્ષા જુદી અને હું જુદો, તો એ પછી એ રીતની જ એમની વાત ચાલતી હોય કે જે રીતે મનન કરે ને તો ઈ કે હું તો આ છું, આ તત્વ હર્ષા નહીં એમ. મારી બેન હર્ષા છે ને, એ દાદા ભગવાન માં જાય છે, તો ઘણી વાર કોઈક વાર વાત નીકળે, બહુ ન નીકળે. વેરી ગુડ, યા, ઓકે. સમજી છે, સાવધાન થઈ સમજ્યું, સાવધાન થયો. જે પરમા રાગ ને પુણ્યાદિ ભાવમાં સાવધાન હતો, એ ગુલાટ ખાઈને સ્વરૂપમાં સાવધાન થયો. ત્યાં મોહ કીધો હતો ને, મોહ થી પરમા સાવધાન હતો. એ જીવ અહમ નહીં, હું કોણ છું એની પછી વ્યાખ્યા છે. એ કોઈ પણ રીતે સમજો, સાવધાન થયો. જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, હાથમાં મુઠ્ઠી પૂર્ણ ભૂલી જાય, ફરી યાદ કરે, એ સોનું તો છે કે હાથમાં, કેમ કઈક મૂક્યું હોય, બીજા તો મુઠ્ઠીમાં લીધું છે. યાદ કરે ને સુવર્ણને દેખે, અરે સુવર્ણ તો આ રહ્યું, મારી હાથમાં સુવર્ણ છે. એ ન્યાય પોતાના પરમેશ્વર, પરમ ઈશ્વર, પરમેશ્વર, જ્ઞાનેશ્વર, દર્શનેશ્વર, ચારિત્ર ઈશ્વર, વીર્ય ઈશ્વર, શાંતિ ઈશ્વર, જીવત્વ ઈશ્વર, કર્તા કર્મ કરણાદિ ઈશ્વર, એવી અનંત ઈશ્વરની શક્તિ વાળો ભગવાન. પોતાના પરમેશ્વર એટલે પોતાનો પરમેશ્વર, એમ કે બીજા ભગવાનનો પરમેશ્વર નહીં. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. તેને જાણીને, જેને ભૂલ્યો હતો તેને જાણીને, રાગ આદિ પોતાના માની અને ભગવાનને ભૂલી ગયો હતો, પોતાનું સ્વરૂપ પરમેશ્વરને ભૂલી ગયો હતો. એને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને, જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞાયક પરમેશ્વરને જાણ્યો કે આ તો પરમાનંદ મૂર્તિ પ્રભુ, પૂરણ પ્રભુ છે.
એમ જેણે સંકેતી જ્ઞાનની પર્યાયમાં જાણ્યું એની એને શ્રદ્ધાન કરી. હા હા, જાણેલાનું શ્રદ્ધાન હોય. જાણ્યા વિનાની શ્રદ્ધા જતી જાણી નથી. એની શ્રદ્ધા શું? જાણવામાં આવ્યો કે ભગવાન આત્મા શુદ્ધ પરમેશ્વર આનંદ સ્વરૂપ છું. એને જાણીને શ્રદ્ધાન કરીને તેનું આચરણ કરીને ત્રણે પૂરું કરવું છે ને. તો હા હા, તેને જાણીને તેનું શ્રદ્ધાન કરીને તે ભગવાન આત્માનું આચરણ કરીને હા હા, આનંદના સાગરનું આચરણ કરીને આનંદમાં રમતું મળી અંદરથી. આ હા હા, જેણે અતિન્દ્રિય આનંદના નાથને જાણ્યો, અતિન્દ્રિય આનંદના નાથને જાણીને પ્રતીત કરી, જે રાગમાં રખડતો રમતો હતો એ હવે આનંદમાં રમવા લાગ્યો. હા હા, આ ચારિત્ર. અરે રે, લોકો કઈનું કઈ કરે છે. શુભ જોગ જ હોય બધું સંયમને ચારિત્ર. પ્રભુ 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 ભાઈ, આત્મા આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય એનું જ્ઞાન થાય શુદ્ધ ઉપયોગમાં, તેની શ્રદ્ધા થાય સન્નિકિતમાં, તેનું આચરણ થાય આનંદની રમણતામાં. હા, અતિન્દ્રિય આનંદ. એનું જ્ઞાન થાય શુદ્ધ ઉપયોગમાં. એટલે અત્યારે આપણે જ્ઞાન કરીએ છીએ જે આત્માનું, એક હા. શુદ્ધ ઉપયોગમાં નથી. તો શુદ્ધ ઉપયોગ ક્યારે થાય? કે જયારે એની શ્રદ્ધા થાય. એ બંને સાથે થાય. આ સમ્યક દર્શન ને આ સમ્યક જ્ઞાન. એનું જ્ઞાન થયું શુદ્ધ ઉપયોગમાં, તે જ વખતે શ્રદ્ધા પલટીને એની અનુભૂતિ થઈ, એટલે સમ્યક દર્શન થયું. ને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ભેગું. અમારે અંકુર સાથે ચાલે છે હમણાં છેટાડામાં આવે છે. અચ્છા અચ્છા અચ્છા. શુદ્ધ ઉપયોગમાં જ્ઞાન થયું. એમ જ્ઞાન તો હતું આપણી પાસે, નહીં તો આત્માને તો આપણે જાણતા હતા, પણ એ શુદ્ધ ઉપયોગ નહોતો. શુદ્ધ ઉપયોગ જ્ઞાન થયું અને પછી શ્રદ્ધા થઈ, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, પછી એનું આચરણ. હા, એને એ રીતે બી કહેવાય કે આત્માનું જે સમ્યક દર્શન એટલે આ બધું સમ્યક્ત્વ છે એમાં ઉસકો માનના, જાનના और લીન હોના. અને પહેલા તો આ શુદ્ધ ઉપયોગ એટલે આ જે નિર્વિકલ્પ દશામાં જે શુદ્ધ ઉપયોગ ઉભો થયો, જે આપણે શુદ્ધને કહીએ છીએ, એમાં જ એને આશ્રિત જ ભગવાન આત્મા અથવા તો આપણો જ્ઞાયક જણાય છે. અને એ જણાય છે એમાં શ્રદ્ધા થાય અને પછી એને સમ્યક જ્ઞાન કહેવાય. પણ અહીંયા જ્ઞાનથી પહેલા લીધું છે કે જ્ઞાનમાં એ જણાય છે, પછી શ્રદ્ધામાં એનું અહમપણું આવે છે અને પછી આનંદ થાય છે ને એમાં લીનતા. હા, એ જ છે. તેનું જ્ઞાન થાય, જ્ઞાન થઈને તેની પ્રતીત થાય, પ્રતીત થઈને તે જ્ઞાનના આનંદમાં રમે. હા, એ વાત છે. એ આત્માનું આચરણ, એને ચારિત્ર કહેવામાં આવે છે. હા હા હા, અતિન્દ્રિય આનંદમાં રમે એને આત્માનું આચરણ, આનંદનું આચરણ, ચારિત્રનું આચરણ કહેવામાં આવે છે. હા, તેમાં તન્મય થઈને આચરણ કરીને અર્થ એ કર્યો. સમ્યક પ્રકારે એક આત્મારંભ થયો, સમ્યક પ્રકારે સાચે પ્રકારે જેવો હતો તેવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં આત્મારંભ થયો. હા હા હા, આત્મા રામ થયો. આત્મા જે રાગમાં હરામપણે રમતો એ આત્મામાં રમવા લાગ્યો. હા હા હા,
આ જે હુંની વ્યાખ્યા છે, અહમની વ્યાખ્યા છે ને, અહમ એકો પછી અહમ હું કેવો છું એને પેલી વ્યાખ્યા એ તો ઓલામાં આવે છે ને ભાઈ, 73 માં આવે છે, અહમ એકો શુદ્ધો. ત્યાં એ લીધું છે અનાદિ અનંત ચૈતન મૂર્તિ ભગવાન પ્રત્યક્ષ પ્રતિભાસમય તે હું. 73 એ અહમ છે. અહમ એકો ત્યાં પણ એકો છે, ત્યાં એકો માં છટકાર પરિણમન રહિત એમ પર્યાયમાં. હા હા હા. મારું અહમ અસ્તિત્વ શુદ્ધ ચૈતન ઘન, તેનું જ્ઞાન, તેની શ્રદ્ધા, તેનું આચરણ એવા આત્મા રામ થયો. હા 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 હા. સમ્યક પ્રકારે આત્મા થયો, રામ થયો. શાસ્ત્રની વાત સાંભળીથી ધારીથી કે આ તો આત્મા આવો છે એથી કરીને સમ્યક પ્રકારે આત્મારામ ન થયો. હા હા. એ શાસ્ત્રમાં ભણતરમાં તેને આવી ગયું છું. 11 ભણ્યો છે એમાં આત્મા આવ્યું છું. ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ. પણ એ ધારણામાં હતું એટલે એ કઈ વસ્તુ નહીં. હા હા. આ તો સમ્યક પ્રકારે આત્મા આરંભ થયો. સાચા પ્રકારે આત્માનું જ્ઞાન, આત્માની શુદ્ધાના, આત્માની રમણતા થઈ. હા હા હા. ખોટું કીધું ને પરવા શાસ્ત્રમાં સાંભળીને ધારણા હતી એ આત્મા આરામ ખોટો હતો. હા હા હા. ગુરુ તો ઘણી વાર ખાસ કરીને રામજીભાઈના સવાલમાં એ જ કે તમને કીધું ને હમણાં, એટલે આ વાત કરીને હમણાં હા હા હા. એમનો સવાલ પણ એવો હોય અને જવાબ બી એવી હોય કે ત્યાં કીધું ને આજે કીધું એ ખોટું હતું એમ કીધું એમને. એટલે ઘણા સવાલના જવાબ આવી રીતે આપે છે કે હમણાં જ કીધું એ ખોટું હતું, ના સાચું છે. એ વાત તો કરી. શાસ્ત્રથી સાંભળીને જાણ્યું કે આત્મા આવો છે, નવો આવો છે, આની આસુ. એ તો ધારણાનું જ્ઞાન એ કઈ સાચા પ્રકારે આત્મારામ નથી થયો. હા હા હા. આ તો સમ્યક પ્રકારે આત્મારામ થયો. જેવો ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ છે તેને જ્ઞાનમાં જ્ઞેય બનાવી અને તેની પ્રતીત કરી અને તેમાં રમવા લાગ્યો, એ સાચા પ્રકારે આત્મારામ થયો. હા હા. નિજ પદ રમે સો રામ કહીએ. હા હા. એવો જે ભગવાન આત્મા 38 ગાથા છે ને જીવ અધિકારની છેલ્લી પૂર્ણ. હા હા હા. આત્મા રામ થયો તે હું એવો અનુભવ કરું છું છે ને. અહમ એનો અર્થ છે, અહમ નો અર્થ છે, એકલા અહમ નો અર્થ છે. હા. હું એવો અહમ એટલે જે પહેલા મિથ્યા દ્રષ્ટિ હતો અને હવે સમ્યક દ્રષ્ટિ છે એ અહમ, એ હું. તો પ્રતિભૂત અને હવે પ્રતિભૂત થયો છે તે હું એમ. એ બરાબર. અહમ. બરાબર. અનુભવ કરું છું કે હું ચૈતન માત્ર જ્યોતિરૂપ આત્મા છું. હા હા હા. હું એક ચૈતન માત્ર ભગવાન ચૈતન જ્યોતિ, જળ જ્યોતિ, ચૈતનના તેજનું નૂરનું પૂર એવી જ્યોતિ હું આત્મા છું. હા હા હા. આપણને લાગે જ્યોતિ એટલે પર્યાય આવશે, પણ અહીંયા જ્યોતિનો અર્થ દ્રવ્ય થાય છે. હું આત્મા છું તો હું દ્રવ્યની વાત કરું છું. હા. જ્યોતિ શબ્દ તો આપણે લેડીઝમાં વાપરીએ, પણ એવી જ્યોતિ હું આત્મા છું એટલે હું દ્રવ્ય છું.
હું તો એક જાણ દેખન દ્રષ્ટા જ્ઞાતા એવી જે ચૈતન જ્યોતિ તે હું છું. હું રાગે નહીં, પુણ્ય નહીં, પર્યાય જેટલોય નહીં. હા 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 અહમ, હું એક, હું ચૈતન માત્ર જેમાં રાગની ગંધ નથી, શુભ રાગ આદિની જેમાં અસર નથી. આ એવો ભગવાન ચૈતન માત્ર જ્યોતિરૂપ આત્મા છું. ચૈતન માત્ર જ્યોતિ, અગ્નિની જ્યોતિ છે એ તો ઉષ્ણ જ્યોતિ છે. આ ચૈતન માત્ર જ્યોતિ જાણક દેખન ચૈતન જ્યોતિ સ્વરૂપ. હા, એ પ્રકાશ નહીં, ચૈતન પ્રકાશ નહીં, જવાહર જ્યોતિ સ્વરૂપ એ હું, એ આત્મા છે. હા, ચૈતન માત્ર જ્યોતિ આત્મા છું. એ હું આત્મા છું. એ હું સમ્યક દ્રષ્ટિને અંતરમાં આ રીતે બસું. જે અજ્ઞાનપણે અપ્રતિબુદ્ધ હતો એને સમજાવવામાં આવ્યો ત્યારે આ રીતે સમજો. હા 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 હા, હરી. એ આ આત્માને જાણ્યો એ સ્વભાવથી જણાતો છે. હરે ભગવાન, શું કરે પ્રભુ, શું કરે ભાઈ. હા, શુભ રાગ તો વિકાર ને આશ્રવ છે. ત્યાં એમ કહ્યું છે ને બધા 73માં, હું એકો આશ્રવથી કેમ નિવૃત્તે, એમ શબ્દ છે ને 73માં બતાવો એમ છે કે આશ્રવથી કેમ નિવૃત્તે. ત્યારે તે હું અનાદિ અનંત ચૈતન્ય માત્ર જ્યોતિ છું. મારી પર્યાયમાં રાગનું તો પરિણમન નહીં, પણ ષટકારક નિર્મળ પરિણમન છે. એનાથી મારી અનુભૂતિ તત્વ ભિન્ન છે. એ હું છું. એક વખત ભાઈએ લીધી શું લાઈ દેવચંદજી શ્વેતાંબર છે ને, દેવચંદજી 73 કથા લીધી છે. એક આગમ છે ને એનું પેલા વાંચે ઋષિ 71 શું કહેવાય આગમ સારા છે એમાં લીધી જ કથા. ત્યાંથી લીધી એમ મૂક્યું નથી એને, છે સમયસર ન્યાય ક્યાં હતું એનો. હા હા હા, આ કે છે કે જે મહારાજ અનુભવથી પૃથક જણાય છે. હું પ્રભુ ચૈતન માત્ર જવહર જ્યોતિ પ્રકાશનું, ચૈતન જ્યોતિના નૂરના તેજનું પૂર એવું હું આત્મા, એ મારા અનુભવથી જણાય છે. હા છે, મારા જ અનુભવથી પૃથક જણાય છે. એ રાગથી નહીં. હું આવો જે ચૈતન માત્ર જ્યોતિ છું, એ ચૈતન માત્ર જ્યોતિ એની પરિણતિથી હું જ જણાવું છું. મારા જ અનુભવથી પૃથક જણાય છે. હા હા, યાં તો મતિ અને શુદ્ધ જ્ઞાનને પણ પ્રત્યક્ષ ગણી નાખ્યું છે. હા હા હા, જેને આત્માને જાણવા માટે મતિ શુદ્ધ જ્ઞાનને અપેક્ષા છે, પણ એ સિવાય રાગ ને મનની પણ જેને અપેક્ષા નથી. હા હા હા, અરે મારા જ અનુભવથી શબ્દ પડ્યો છે, જ પડ્યો છે. મહારાજ એટલે ચૈતન માત્ર જ્યોતિ, એના સ્વભાવની પરિણતિથી જ મને અનુભવ છે. મહારાજ છે અનુભવથી પૃથક જણાય છે. હા હા હા, આ તો તીરાના કામ છે બાપા.
ચૈતન માત્ર જ્યોતિ આત્મા છું એ મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હા 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 હા, મારા આત્માના શાંત ને વિતરાગી પર્યાય રૂપ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આવી વાત છે પ્રભુ. હા 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 હા, કાલ તો લેવાનું છું, ફરી લેવાનું. અહમની વ્યાખ્યા છે, અહમની આ વ્યાખ્યા છે, એકોની પછી આવશે. હા 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 હા, અમે આનું કાંઈ ન્યાય અહમની વ્યાખ્યા કરી 73માં. અહમ હું આ પ્રત્યક્ષ અનાદિ આનંદ ચૈતન પ્રત્યક્ષ જ્યોતિ માત્ર છું. ત્યાં એમ લીધું. હા હા હા, અમૃતચંદ્રાચાર્યની ટીકા. ગજબ સંતોએ ગજબ કામ કર્યા છે. હા હા, દિગંબર સંતો. બીજા કોઈ છે જ નહીં. હા હા, સાદી ભાષા, સાદો ભગવાન રાગ વિનાનો, એને સમજાયું છે પ્રભુ તું કોણ છો ભાઈ. હા 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 હા, બાળક હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય એ તો દેહ ના ચાળા બધા છે. ભગવાન અંદર એ ભગવાન છે. બાળક ક્યાં, વૃદ્ધ ક્યાં, ને યુવાન ક્યાં, સ્ત્રી ને પુરુષ ક્યાં. એ તો ચૈતન માત્ર જ્યોતિ તે આત્મા હું છું એ મારા અનુભવથી પ્રત્યક્ષ જણાય એમ કે છે. હા હા હા, એ મારી વિતરાગી અનુભવ દશા એનાથી હું પ્રત્યક્ષ જણાવું છું. હા હા હા, આવી વાત છે પ્રભુ. આવો માર્ગ છે. એને સાંભળવા મળે નહીં ભાઈ, એને ક્યારે વિચારે શું કરે. એવી દુર્લભ ચીજ થઈ પડી અત્યારે. અત્યારે તો શુભ જોગ છે બધું છે. અત્યારે આવું શુદ્ધ ઉપયોગ ને એવું છે જ નહીં તો ઉપર હોય. અરે ભગવાન, આ પંચમ કાળના સંતો, પંચમ કાળનો શ્રોતા એને કહે છે ને પંચમ કાળનો શ્રોતા આ રીતે સમજે છે. પંચમ કાળનો શ્રોતા છે ને. હા હા, હું સમાધાન મારા જ અનુભવ થી પ્રત્યક્ષ જણાય છે. એ હું ચૈતન માત્ર જ્યોતિ રૂપ આત્મા, જ્યોતિ સ્વરૂપ આત્મા, જ્યોતિ વાળે નહીં, ચૈતન માત્ર જ્યોતિ સ્વરૂપ આત્મા છું. હા 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 હા, કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હા 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 હા, મારી જ નિર્મળ પર્યાયથી, મારા સ્વભાવની નિર્મળ પર્યાયથી મને પ્રત્યક્ષ જણાય છે. હા હા, હું જે છું નિર્મળ પર્યાય વાળો, એ નિર્મળ પર્યાયથી હું જણાવું છું. રાગ ને નિમિત્તથી ને વિકલ્પથી નહીં. હા હા હા, નહીં નહીં કહ્યું, પસ્તીથી વાત કરી છે. હા હા હા, બાપુ આ તો ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ દિનેશ્વર દેવના કથનો છે. એ સંતો જગતને એ જાહેર કરે છે. હા હા ભાઈ,
પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે કે જેને આત્મા જણાયો એ પોતાના સ્વરૂપથી જણાય છે. હા, એનું સ્વરૂપ એ રાગ ને પુણ્ય એનું સ્વરૂપ નથી. હા, એનું સ્વરૂપ તો ચૈતન્ય જ્યોતિ માત્ર સ્વરૂપ. તો એ ચૈતન્ય જ્યોતિની પરિણતિ જે છે તેનાથી આ જણાય છે. હા 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 હા, અમૃત રેડ્યા છે. હે, હા હા હા. અરે લોકોને આંખું લાગે બાપુ શું થાય ભાઈ. માર્ગ જ આ છે ત્યાં. એને પેલો શ્રદ્ધામાં તો નક્કી કરે. ભલે બહેલક્ષી શ્રદ્ધા, એમાં નક્કી તો કરે કે આત્મા તો પોતાના સ્વરૂપથી જ જણાય એવી ચીજ છે. ગુરુથી નહીં, દેવથી નહીં, શાસ્ત્રથી નહીં, રાગથી નહીં, મનથી નહીં. હા હા હા. મહારાજ એકાંત કહી નાખ્યું છે. અનેકાંત આમ નહીં કે રાગથી પણ જણાય, મનથી પણ જણાય, વિકલ્પથી પણ જણાય, દેવથી પણ જણાય. આનાથી જણાય ને એનાથી જણાય, એનામાં એકાંત. એ અનેકાંત નથી પ્રભુ. હું તો મારો સ્વભાવ ચૈતન જ્યોતિ જળહળ જ્યોતિ, જળહળ જ્યોતિ. એવી ચૈતનની પરિણતિ નિર્મળ વિતરાગી, એવી પરિણતિથી હું જણાય એવો આત્મા છું. એનાથી હું અનુભવ છું એમ કે છે. હા 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 હા. છોટાભાઈ આવી વાતો છે. ક્યાં ગયા શાંતિભાઈ? આવી વાતમાં છે. ખરેખર તમે કઈ મળ્યું નથી ક્યાંય. પૈસા ને મળે થોડી. હા, અરે આ તત્વનો વાત પણ ભાઈ. વસ્તુ છે ને, વસ્તુ પ્રભુ છે ને, એ જ્ઞાયક છે ને, એ નિષ્ક્રિય પર્યાયથી પણ રહિત નિષ્ક્રિય છે ને, એ ધ્રુવ છે ને, એ સામાન્ય છે ને, તે વસ્તુને દ્રષ્ટિમાં જ્યાં લે છે. તે મારી અનુભવની પર્યાયથી હું જણાવ્યો છું. હા હા. બીજી રીતે નહીં એમાં આવી ગયું. હા હા. મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આ વચન છે પ્રત્યક્ષ. હજી તો કેવળ થયો નથી તો કે પ્રત્યક્ષ જણાય છે. હા હા. મારો ભગવાન ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ તેને મારી શુદ્ધ પરિણતિથી હું જાણું છું. તે પ્રત્યક્ષ જણાય છે એમ કે. હા હા. મારી નજરમાં દૂર રહે છે એમ નહીં, મારી નજરમાં એ પ્રત્યક્ષ જણાય છે. આવી વાતો છે. શાસ્ત્રથી જણાવું છું એમે નહીં એમ કે છે. હા હા. શાસ્ત્રનું જ્ઞાનથી હું 11 અંગ માહિતી હું જણાવું છું એ નહીં. હું તો મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે એવો હું છું. હા હા હા. જ્યાં સુધી અહમ નું આવ્યું. શું? જ્યાં સુધી અહમ ની હવે ક્યાં થઈ? આ હું. હા હા હા. હવે એકો
એકની વ્યાખ્યા આવે. હા હા, એકા નથી હોતા, એને એક બળદ હોય છે. એ સમજાણું? હા, ગાડાને બે બળદ હોય, એકો સમજાય છે, એને એક બળદ હોય. અમારે એકો ઘણી વાર કામ આવતું. અમારા ગારિયા જો હોય ને 12 ગાઉ, તેની તો ક્યાં હતી રેલ ને કાંઈ મોટર ને ઘોડાગાડી. અમે પ્લેગ હતો, બે ભાઈઓ જતા હતા, એકો લઈ જાય. સવારથી હાલે તે 12 ગાઉ સાંજે પહોંચે. સવારથી હાલે સાંજે 12 ગાઉ પગ 12 આના મળે એને આપે. એકો કહેવાય એનો ભાઈ, એને એકો કહેતા ને. એક બળદ બસ એક. હા હા, આ તો ઘણા અમે ઘણી વાર જતા ને ઉમરાળેથી ગાડી હતા. બેન મારા બેન ત્યાં અને પ્લેગ હતો, છેલ્લા ત્યાં ગયા હતા. છેલ્લો યાદ છે બરાબર. હા હા હા, એકામાં બેઠા અંધારું સવારમાં. મારી બા કહ્યું, ભાઈ કનું બેન ને 60 કેજી 60 કેજી ઉંમર છે. શું કહેવાય આપણે 60 કેજી એમ સાતા ન પણ 60 કેજી એમ. બેન ને 60 કેજી, બસ આ છેલ્લા શબ્દ. એ પાછળથી મેં ગુજરી ગયા. પ્લેગ હતો. હા હા હા, હાજી ને પહોંચ્યા 12 ગૌ. અમુક દિવસ પછી સાંભળ્યું કે ગુજરી ગયા. ત્યાં હતા, મેં ગયા હતા. હા, 59ની સાની વાત છે. તમારો જન્મ પહેલા 59. હે 500 વર્ષ થયા. હા હા હા, પણ આમ તાજો દેખાય છો. હા ઓકે. હા હા, બા એમ કેતા, ભાઈ બેન ને 60 કેજી અને ત્યાં રહેજો. હા હા હા, મોટા ભાઈ આયા હતા ખુશાલભાઈ, એકલા લેખમાં ગુજરી ગયા. હા હા હા, અરે હા 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 હા, એકો એકલો ભગવાન એક બળદથી હાલ્યા, એક જ એકથી ચાલે એવો તત્વ. હા હા, હું ચિન્હ માત્ર આકારને લીધે, ચિન્હ માત્ર સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ, જ્ઞાન માત્ર સ્વરૂપને લીધે જ્ઞાન માત્ર એટલે કે એમાં બીજો ક્રમના જે ભેદો છે એમાં નથી. ચિન્હ માત્ર આકાર સ્વરૂપને લીધે હું પછી આવ્યો, પણ ચિન્હ માત્ર આકારને લીધે હું જ્ઞાન સ્વભાવ, જ્ઞાન માત્ર. હા 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 હા, ભાગ બાપા. હા હા હા, આવી ચીજ રહી ગઈ હે જગતના ભાગમાં આવી. હા, હું તો જ્ઞાન માત્ર આકારને લીધે જેને જ્ઞાન માત્ર એમાં દર્શન આવી. હું સમસ્ત કર્મરૂપ, આ ક્રમબદ્ધની અહીં આચાર્ય વ્યાખ્યા નથી. અહીં તો ક્રમે ક્રમે નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ ક્રમે ક્રમે હોય છે. એવા ક્રમરૂપથી પણ હું નિરાળો છું. અને અક્રમ એટલે અક્રમ, પર્યાય અક્રમ છે એ અહીં વાત નથી. પર્યાય અક્રમ છે જ નહીં. અહીં તો અક્રમ એટલે ક્રમ એટલે મનુષ્ય ગતિ, દેવ ગતિ એક પછી એક. એવા ક્રમરૂપ અને અક્રમરૂપ એક સાથે જે જોગ, લેશા, કષાય એક સાથે હોય છે, એ અક્રમ છે. એ ક્રમ ગતિ આદિ, અક્રમ જોગ, લેશા આદિ એવા ભાવથી પ્રવર્તતા, એવા ક્રમ અક્રમ પ્રવર્તતા વ્યવહારિક ભાવો. હા હા, પર્યાયમાં એક ગતિ આદિ એક અનેક એવા વ્યવહારિક તો 9 તત્વમાં આવશે, પણ આ વ્યવહારિક ભાવો શબ્દ છે.
ઓલામાં વ્યવહારિક 9 તત્વો આવશે શુદ્ધમાં. હા 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 આવું છે. સમસ્ત કર્મરૂપ આમાંથી કેટલા ટકા જો કે કર્મ બે પણ કેની વાત છે. જ્યાં તો પર્યાયમાં ગતિ આદિ થાય એક પછી એક એ કર્મ અને એક સાથે જોગ લીસા કસાય છે અક્રમ એક હારી એની વાત છે. પર્યાયમાં આવું વર્તે સમજાય છે કાંઈ? હા હા તો એ વાત આપણે થઈ ગઈ છે ગઈકાલે, એટલે વાત નથી કરતા. બરાબર ને? હા હા ક્રમરૂપ અને અક્રમરૂપ એક સાથે હોય અક્રમ, બધી ગતિઓ ને બધી એક સાથે હોય. આ ગતિ એક પછી એક હોય, હા ગતિ ક્રમરૂપ, આ જોગ લેશે આ બધા અક્રમરૂપ. કાલે વાત થઈ ગઈ. દીવા જેવું તો લખ્યું છે અંદર. હા 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 હે હા હા હું એક લેવો છે ને હવે. અહમ આવો એ તો થઈ ગયું, હવે એક લેવો છે. હા હા જ્ઞાન માત્ર પ્રકાશ માત્ર ચૈતન ચંદ્ર ચૈતન શીતળ ચંદ્ર માત્ર. હા હા સ્વરૂપને લીધી આકાર એટલે સ્વરૂપ. હું સમસ્ત કર્મરૂપ ગતિ મનુષ્યની એક પછી એક દેવ ગતિ આદિ એનાથી પણ નિરાળો અક્રમ એક સાથે જોગ લેશા કસાય અક્રમ પ્રવર્તતા વ્યવહારિક ભાવો એ ભેદરૂપ ભાવો. હા 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 એ વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. હા 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 માટે હું એક છું. આ એકની વ્યાખ્યા. હા 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 સમજાણું કા? હું ભેદરૂપ થતો એટલે શું મતલબ શું એનો? હું ભેદરૂપ થતો નથી. એ વ્યવહારિક ભાવોથી હું ભેદરૂપ થતો નથી. બરાબર. એટલે જાતિ એટલે આ જે મનુષ્ય અને આ બધું છે ને એના ભેદરૂપ નથી થતો. એટલે આમે હું મનુષ્ય છું એ બી એક જાતનો ભાવ છે ને પર્યાયોમાં, તો એવી રીતનો હું નથી થતો. એવા ભાવોથી ભેદરૂપ નથી થતો. અને ઓલું જે લેશિયા વગેરે છે એ તો આમે નિર્વિકલ્પમાં તો એ બધું ચાલ્યું હોય એ બધું નથી હોતું ને. રાગથી ભિન્નતા, એટલે રાગમાં આ બધું બી લેવાય કે નહીં મને ખ્યાલ નથી, પણ આ રીતે હું લઉં છું. એટલે આ ભેદરૂપ એટલે મને શું લાગે છે કે હું તો ત્રિકાળી ધ્રુવ છું ને, હા હું એવો ને એવો જ રહું છું. હા એવો ને એવો ત્રણ હા, કાળમાં. હા, મનુષ્યને એના ભેદ નથી પડતા. right. હું તો એનો જ રહું છું, ભલે મનુષ્ય હોય કે તિર્યંચ હોય કે હા. દેવ હોય, હા પણ હું તો એવું ને એવો રહું છું, ભેદરૂપ વગરનો. હા મારામાં કઈ ફરક નથી પડતો. હા બરાબર. હમણાં નિયમસાર નું ચાલે છે ને, તો એમાં બધું આ બધા એકેન્દ્રિય બેન્દ્રિય બધામાં અનેક પ્રકારના હોય છે. પણ શુદ્ધ દ્રવ્યમાં એ નથી. એટલે એ નથી. બધી એમાં પણ ઈ તો એક જ એવો ને એવો રહે છે એમ. બરાબર. હમ Okay. બરાબર. બાપુ આ તો તેરાની વાતો છે ભાઈ. આ કઈ કોઈ ભાષણો મોટા ને એવું નથી. આ તો તત્વની વાત છે ભાઈ. હા ધીરા થઈને મધ્યસ્થી જરી સાંભળે તો એ વાત બે એવી છે. હા 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 સમસ્ત કર્મરૂપ એક પછી એક થતી દશાઓ બધી, અને અક્રમ એક સાથે થતી દશાઓ બધી. હા 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 એવા ભાવોથી ભેદરૂપ થતો નથી. હું તો માટે હું એક છું, વસ્તુ અભેદ.
આવા અનેક ક્રમથી ભેદભાવ થતો નથી, માટે તું એક અભેદ છું. હા 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 હા. આમ આત્માનું જ્ઞાન થયું એ આમ પોતાને અનુભવે છે. હા હા, સમજાણું કાંઈ? હા, હું એક છું. હવે શુદ્ધો ત્રીજો શબ્દ, અહમ એકો શુદ્ધો. હવે ત્રીજા બોલની વ્યાખ્યા. હા હા. નર મનુષ્ય નારકી આદિ જીવના વિશેષો, જો આ જીવના વિશેષો જીવની પર્યાય નવ તત્વમાં જયારે લેવો હોય ભેદરૂપ, ત્યારે તેની પર્યાય જે વિશેષ તેને જીવ લેવો, જીવ દ્રવ્ય ન લેવું. સમજાણું કાંઈ? નારક આદિ જીવના વિશેષો, જીવની વિશેષ પર્યાયો એક બોલ, જીવની પર્યાયનો એક બોલ. અજીવ, અજીવનું જ્ઞાન થાય પર્યાયમાંથી અજીવ. અજીવ કઈ થતું નથી, જીવ થાય. પુણ્ય દયાદાનનો શુભાવ, જો અહીં તો શુભાવ. હા 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 હા. અરે ભગવાન, શુભ ભાવ, પાપ, અશુભ ભાવ બે થઈને આશ્રવ, નવા આવરણનું કારણ, સંબર પર્યાયની સંબર દિશા. હા 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 હા. પર્યાયની નિર્મળ સંબર દિશા, નિજરા શુદ્ધિની વૃદ્ધિ, બંધ રાગમાં અટકવું અને મોક્ષ શુદ્ધિની પૂર્ણતા, એ વ્યવહારિક નવ તત્વો. હા 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 હા. એ પર્યાયના વ્યવહારિક નવ ભાવો. વ્યવહારિક નવ તત્વો છે ને, ઓલેમાં વ્યવહારિક ભાવોથી હતું પેલામાં. વ્યવહારિક નવ તત્વો તેમનાથી. હા 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 હા. એ પર્યાયોથી. હા 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 હા. ટંકોત્કીર્ણ એક રૂપ સ્વરૂપ, ટાંકા વડે ટાંકણાથી જેમ કાઢ્યું અને એકાકાર, એવું શાશ્વત એક જ્ઞાયક સ્વભાવ રૂપ, એક જ્ઞાયક સ્વભાવ રૂપ આવ્યો અહીંયા. તમે ચૈતન્ય જ્યોતિ લીધું, જ્ઞાયક સ્વભાવ લીધું. એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વડે, એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વડે એ વ્યવહારિક પર્યાયો, જીવના પર્યાયો અને આદિ બધા ભેદો એનાથી જુદો છું. હા 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 હા. જો આપણને એમ લાગે કે આ બધા અલગ અલગ સમજાવે છે ને, હું હા. કઈ રીતે છું, હું એક છું, એમાં બધા કે ક્રમ અક્રમ વાત કીધું, પછી આ નવ તત્વની વાત કરી. તો એમ કહી દીધું હોત તો કે હું તો જ્ઞાયક છું, હું તો ત્રિકાળી ધ્રુવ આત્મા છું, એટલે મારામાં કઈ છે જ નહીં, એમ ટૂંકમાં કેમ ન પતાવ્યું? આ મારામાં બધું તો આવા જ કઈ ભાવો છે જ નહીં, તો એ તો બધા આવી ગયા નહીં મળ્યા, પછી આ બધી વાત કરવાની શું જરૂર છે? તો હું અબુદ્ધ છું હજી. હા, હું અબુદ્ધ છું હજી. ના ના અબુદ્ધ નથી, હવે તો આ સમજ થઈ ગયો આઈ છે. નો, પણ એટલે પરભાવોથી અલગ છું જે આવે છે ને, હમ. પર અને પરથી થતા ભાવોથી અલગ છું, એ રીતે જસ્ટ આપણને ખ્યાલ આવે કે એ બધા પરભાવોમાં હું નથી, હું તો શુદ્ધ છું એનાથી. જો પરભાવ થી કઈ મિક્સિંગ થાય તો અશુદ્ધતા થાય. એટલે તમે શું કહો છો? ઓકે, આ શુદ્ધ જોયો નથી ને ત્યાં સુધી. તમને તો સમય દ્રષ્ટિ વિચાર કરે. આઈ નો પણ રજુભાઈ જો ડિટેલમાં ન કે આ નથી, આ નથી, આ નથી,
તો તમે એમાંથી અમુક વસ્તુને એમ કહો કે આ તો કઈ જુદું નથી, હા. આને જુદું, હા એમાં તમને ડિટેલ તો જરૂરી છે. નહીં તો તમે મિક્સિંગ દરેક વસ્તુ, મિક્સિંગ થઈ જાય હા કે આ બરાબર. જીવની હા. પર્યાય છે કે આ તો તમે- જીવની પર્યાય છે, હા. એમાં સંવરની હા. પર્યાય છે એની સાથે, અને હું હા. પર્યાય જેટલો હા. નથી એટલે એમાં મિક્સિંગ કરી નાખે કે હા. આ સંવરની પર્યાય હું છું. સાચી વાત છે, બરાબર સાચી બરાબર છે. એટલે શું છે એમાં પાછું પ્રિન્સિપલ શું છે? અજ્ઞાની નહીં, હા. પાછા આપણે અજ્ઞાની તો છીએ જ. આપણને માનીએ છીએ એ બધાનો નિષેધ કરે છે. હા આપણે બરાબર, બધાની વાત હા. સાચી છે, બધાની વાત સાચી છે. એટલે શું છે, સામાન્ય કરતા વિશેષ વધુ બળવાન હોય છે. હા, I see. સામાન્યમાં એક વાત કરી દીધી કે હું તો હા, ચંગોત્કર્ણ હા, જ્ઞાયક છું, ચૈતન્ય જ્યોતિ છું, that's it. પછી હવે Right, બધા right. ત્રણ સવાલ વાત કરો છો એમ નહીં. હા એ સામાન્ય કથન કીધું એ બરાબર છે કે હું ચૈતન્ય જ્યોતિ છું કે હું જ્ઞાયક ભાવ હા, છું, હા, હા. એ તો બરાબર બરાબર છે. છે. પણ હવે પછી કે હું આ પણ નથી, હું આ પણ નથી, હું આ પણ નથી. હા. આપણા મનમાં જે ભ્રમ હોય ને આપણા બધા હા, નીકળતા જાય ધીમે ધીમે કે હું છું પણ આમાં એવું છે ને, ઊંઘમાં શું શું આવ્યું, એકમાં શું શું આવ્યું, સ્ટુડન્ટ શુદ્ધમાં શું શું આવશે. હા. બરાબર છે. સ્ટુડન્ટ એટલે જાત સામાન્ય જાતના કરતા હોય ને. વિશેષ બળવાન તમે હોય છે. સમજી જાઓ ને હું ન પણ સમજુ, એવું થાય ને. હા હા, હા Student એટલે બધી રીતે એને હા. એને શું છે, આ બધું અસ્થિ નાસ્તિ છે. અસ્થિથી હું આવો છું, ચૈતન્ય જ્યોતિ છું કે જ્ઞાયક ભાવ છું, અસ્થિથી. પણ નાસ્તિથી શું છે, તો આ બધા નાસ્તિથી કહે છે. એટલે અસ્થિ નાસ્તિ બરાબર. અલગ થાય છે. અસ્થિ. બરાબર. બરાબર. ઓકે. આવી ગંભીર વાતો એમને વાંચી જાય માની કે અરે અહીં સુધી વાત ખાલ તો આવી હતી. જો શુભ સાગર લખ્યું છે કે અત્યારે તો શુભ જોગ જ હોય, શુભ ઉપયોગ જ હોય, શુદ્ધ મૂળ હોય ને અરે પ્રભુ પ્રભુ ભાઈ અત્યારે આત્મા ન જણાય એમ વર્તું હે આટલા પંચમ કાળના પ્રાણી કે છે, પંચમ કાળનો પ્રાણી અનુભવે છે એમ કે હા હા હરે પ્રભુ કોઈ એમ કે છે કે એમ કઈ લખ્યું છે આજે નો એ આ મુમુક્ષુ એમ કે છે કે શુદ્ધ ઉપયોગ પહેલો ને પછી સંકિત થાય. ભાઈ એમ કોને કહ્યું કે આવું લખ્યું પણ એ શુદ્ધ ઉપયોગ થી સંકિત થાય. શુભ થી તો શુભ તો આસળ છે. હા હા હરે પ્રભુ શું કરે લોકોમાં બહારના ત્યાગનો મહિમા નગમપણો ને એમાં હા હા લોકો ઝૂકી જાય એમાં. પ્રભુ પ્રભુ માર્ગ પ્રભુ તારા જુદા છે ભાઈ, વેશમાં ઝૂકે છે. અરે વેશ તો તારો એક જ્ઞાયક વેશ છે પ્રભુ. એની તને ખબર નથી ભાઈ. હા 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 કેમ મોક્ષાદી પર્યાય ને બધા ભેગ કીધા છે ને એથી આ કરો એનો જ્ઞાયક ભેગ છે એકલો. હા હા ચૈતન જ્યોતિ જળહળ જ્યોતિ પ્રભુ વિનાયક ભાવ એ તારો ભેગ છે. આ પર્યાયનો ભેગ છે નહીં એમ કે છે. હા 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 પ્રભુ આ કોઈ સજની વાત છે પ્રભુ. એ લોકોને એવું લાગે છે કે અમને સાધુ માનતા નથી એટલે આ રીતે ચલાવ્યું હોય. અરે ભાઈ એમ રહેવા દે બાપુ. એનો વસ્તુ શું છે એમ બાપુ સમજ ભાઈ. હા 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 અહીં તો પરમાત્મા એ કહેલી તત્વની વાત શ્રોતા પોતાના સ્વભાવને જાણ્યું છે. એ અહીં કે છે પંચમ કાળનો પ્રાણી એમ કે છે. પંચમ કાળના સંતોએ પંચમ કાળના શ્રોતાને કહ્યું એ શ્રોતા આ રીતે અનુભવે છે. હા હા અહીં ચોથા હારની વાતો છે ક્યાં? છે ટંકોત્કર્ણ ઓલા 9 પર્યાયો ભેદ છે ને જીવની વિષય દશા જીવ પુન પાપ આશ્રમ સૌ નિદ્રાબંધનો પર્યાય છે. હા હા એના ભેદભાવોથી
વ્યવહારિક નવ તત્વો તેમનાથી ટંકોદગ્રહણ એ વિનાયક સ્વભાવ એ તો એવો ને એવો ભગવાન અદભુત નાથ વિનાયક સ્વભાવથી ભરેલો પ્રભુ એકલો. હા હા, એ વળી અત્યંત જુદો છું, એ પર્યાયથી અત્યંત જુદો છું. હા હા હા, નારકી આદિ ને સંબરેજરાની પર્યાયથી પણ અત્યંત જુદો છું. હા 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 હા, મોક્ષની પર્યાયથી જુદો, મુક્ત સ્વરૂપ છું. સ્વરૂપ જ મારું મુક્ત છે, પર્યાયથી મુક્તિ એ પણ નહીં. હા હા હા, સમજાણું? બદ્ધથી તો રહી જ છું, આશ્રમના રાગથી તો રહી જ છું, પણ મોક્ષની પર્યાય જે નિર્મળ એક સમયની, એમાં હું નથી આવતો. હું તો એનાથી જુદું છું. હા હા હા, ભાવ વળી એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વળી, એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વળી અત્યંત જુદો છું, અત્યંત જુદો છું. હા 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 હા, એ આશ્રમ પણ પાપની પર્યાય અને સમરેજરા મોક્ષની નિર્મળ પર્યાય. હા હા હા, મારો ભગવાન દ્રવ સ્વભાવ તો એનાથી તદ્દન જુદો છે. હા હા, એ સાધકની પર્યાય અને સિદ્ધની પર્યાયથી પણ જુદો છો એમ કે છે. સમજદાય સાધકની પર્યાય, આશ્રમ પણ બાધકની પર્યાય, મોક્ષ સાધ્ય પર્યાય. હા 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 હા, એથી પણ અત્યંત જુદો છું. હા હા હા, આવી વાતું છે. ત્યારે એને આત્મા જાણ્યો એમ કેવાય, એમ કે પર્યાયના નવના ભેદોથી પણ અત્યંત જુદો છું, તે હું શુદ્ધ છું. છે માટે હું શુદ્ધ છું. શુદ્ધની વ્યાખ્યા કરી, ઓલામાં શુદ્ધની વ્યાખ્યા એ કરી 73. પર્યાયમાં જે ષટકારકનું પરિણમન છે, આ જે સમરેન્દ્રાદી કીધા તો બધા ષટકારકનું પરિણમન શુદ્ધ છે. એવો એના પરિણમનથી પણ અમારી અનુભૂતિ એટલી વસ્તુ છે તદ્દન ભિન્ન છે. હા હા હા, આવી વાતો છે. 73 ગાથામાં શુદ્ધ એની વાત કરી છે. હા, પર્યાયના ષટકારક ની વાત કરીને તે ત્યાં શું આવશે. એક શુદ્ધ સદા 73 ગાથા. મમ્મત. એમ જાણે છે, અનુભવે છે પર્યાય. હા હા હા, પણ કે છે કે અનુભવની પર્યાયથી પણ હું છું એટલે જુદો છું. હા હા, એ પર્યાયમાં આખી ચીજ આવતી નથી, આખી ચીજનું જ્ઞાન આવે, પણ એ ચીજ જે છે પર્યાયથી ભિન્ન, એ પર્યાય નિર્ણય કરનારી પર્યાયમાં એ ચીજ આવતી નથી. હા હા, શું સામશે? હા, સમય સામ. આવા નવ તત્વના પર્યાયના ભેદો એટલે વ્યવહારિક નવ તત્વો, એ પર્યાય વ્યવહાર થયા, નવ થયા ને પછી નવ વ્યવહાર, એવા તત્વો તેમના થયા. હા હા હા, સંવર્ણને મોક્ષ પણ પર્યાય છે, વ્યવહાર થઈ ગયો. હા હા, અને વ્યવહાર તત્વો કેમ કીધા નવ તત્વને? કાયમ નથી રહેતા એટલે
બરાબર, ઓકે. જીવની પર્યાય છે એટલે બરાબર છે, ઓકે. ના ઈ પર્યાય એટલે ઘણું પર્યાયમાં અનેકપણું છે ને, એટલે આપણે ભેદ ક્યારે કહીએ જેને ગુણ ભેદ, પર્યાય ભેદ, એટલે એ બધી નવ તત્વમાં ભેદ છે એટલે એને વ્યવહાર. બરાબર. એને એમને કીધું કે નવ તત્વમાં જે છુપાયેલી આત્મજ્યોતિ છે એની વાત ના કરી, હા નવ તત્વની પર્યાય ભેદોની વાત કરી. બરાબર. નવ તત્વમાં જે એને કીધું ને અભૂતાર્થ નહીંથી જે જાણ્યા 13મી ગાથામાં કીધું ને, એની વાત ના કરી. એને એટલે આપણે નવ તત્વમાં આપણે વાત કરી હતી ને, કે હા, નવ રમકડા હોય અલગ અલગ, એનો કોમન વસ્તુ. જીવની બધી પર્યાયો છે, પણ એમાં જે સમજો આપણે એને પછી એમાં કલર આપી દઈએ અને એ કલર થતો હોય દરેકમાં, તો જે કલર છે આત્મજ્યોતિ એ નિશ્ચયનો વિષય છે, ને જે પર્યાયો છે બધા એ વ્યવહારનો વિષય છે. હા પર્યાય ટુકડા થઈ ગયા એના. 30 ગાથામાં આવે છે. એટલે હા, એટલે નવ તત્વની વાત કરી, વ્યવહાર નવ પદાર્થ નહીં કે નવ તત્વની, હા, એ પર્યાયાથી વિષય છે. એમાં રાઈટ. જે આત્મજ્યોતિ રહેલી છે એક, હા, એ નિશ્ચયનો વિષય છે. એની બરાબર. વાત નથી કરતા અહીંયા. એ નવ કારણ અલગ કે અલગ અહીંયા તત્વોની વાત. અહીં એ હા. સાબિત કરવું છે એટલે હા, હા, પેલામાં પેલું સાબિત કરવું હતું, 13માં આત્મજ્યોતિ સાબિત કરવું, અને આમાં એ- શુદ્ધ જીવ સાબિત કરવો છે. હા, એટલે નવ તત્વની જે વ્યવહાર શ્રદ્ધા છે આપણે કહે ને, એ વ્યવહાર સમ્યક દર્શન છે, કારણ કે નિશ્ચય એના સમ્યક દર્શન નથી. જીવની પર્યાયમાં દેખાય છે, હા. આ બધા તત્વો જીવની પર્યાયમાં દેખાય છે, પણ એ વ્યવહાર તત્વો છે. ઓકે. રવિવાર છે ને, આવ્યા છે ને, અમારે કહે છે ને ચિમનભાઈ કે બરોબર રવિવાર સારું આવે છે બધું. આવો માર્ગ છે. હા 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 હા. પૂજામાં એમ કહ્યું હતું, કર્મરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવો ભેદરૂપ થતો નથી. હા, એમ કહ્યું કે પર્યાયાદિના વ્યવહારિક નવ તત્વો તેનાથી હા 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 એક સ્વભાવરૂપ ભાવમાં અત્યંત જુદો છે. હા હા એ આત્મજ્યોતિ. અચ્છા, રાઈટ. હા હા. આવ્યું છે ને ભાઈ, માટી નહીં ઉતાળી નહીં, માટીના વાસણોની પર્યાયથી જુઓ તો તે અશુદ્ધતા છે કે છે. માટીના રૂપે જેવો તે શુદ્ધ છે. એમ ભગવાન આત્માને એની પર્યાયથી જુઓ તો એ અશુદ્ધ કહેવાય છે. હા હા હા. પૂર્ણિમાં કહેવાયું ને બેચક. હા હા હા. કેવી શૈલી તો જુઓ. એ 16મી એટલે 16મો કળશમાં લાગે, 16મા કળશમાં. ચારિત્રની પર્યાયથી જુઓ તો તે મલિન કહેવાય, વ્યવહાર કહેવાનો. હા 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 હા. ભેદરૂપ પર્યાય ને વ્યવહાર ને મલિનતા કહેવાનો વ્યવહાર છે કે 16મીમાં એ કહ્યું, નહીમાં એમ કહ્યું. હા હા હા. જ્યારે કોરથી જુઓ તો વસ્તુ પૂર્વા પર વિરોધ રહિત સિદ્ધ કરે છે. આવી શૈલી ક્યાંય બીજે છે નહીં, દિગંબર સંતો સિવાય. હા હા હા. સમજાવું કાંઈ? હા હા. અહમ એકો ખરું શુદ્ધો, એ શુદ્ધની વ્યાખ્યા થઈ. શુદ્ધ એને કહીએ કે પર્યાયના ભેદોથી ભિન્ન એને શુદ્ધ કહીએ. પર્યાય સહિત જો એને કહો તો તે અશુદ્ધતા છે કે. હા 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 હા.
હવે દંસણ નાણ મયું ત્યાં એમ છે એમને દંસણ નાણ સમગવું 73માં દંસણ નાણ સમગવું કેમ કે ત્યાં આશ્રમને નાશ કરવાના ઉપાય બતાવવા છે. એટલે હું આવો છું એમ જાણીને આશ્રમોને ક્ષય કરું છું એમ છે ત્યાં 73. અહીં તો આવો છું એમ જાણીને પર્યાયના ભેદો મારામાં નથી. હા હા હા. હવે ત્યાં દંસણ નાણ સમગ્ર હતું 73માં, ત્યાં દંસણ નાણ મળ્યું. હા હા. ચીન માત્ર હોવાથી દર્શન જ્ઞાનમય આવે તો દર્શન જ્ઞાનમય હા માત્ર જ્યોતિ આમીના દર્શન નાણ મયો દર્શન જ્ઞાનમય આ ગાતામાં ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચિન્ન માત્ર જ્યોતિ ચૈતન ધ્રુવ જ્યોતિ એવા અનંતા ગુણના ભંડાર ભગવાન એવો ચિન્ન માત્ર જ્યોતિને લઈને સમાન વિશેષ ઉપયોગાત્મક પણ ઓળંગતો નથી. સામાન નામ દર્શન, વિશેષ નામ જ્ઞાન છે ને. પાઠમાં છે ને દંસન નામ. દંસન એટલે સામાન્ય જ્ઞાન એટલે આમાં ઘણી ખોટો થાય કે સામાન્ય દર્શનની વાત કરીએ ને અહીંયા સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને એટલે અહીંયા શું કીધું સામાન્યમાં દર્શન કીધું વિશેષમાં જ્ઞાન કીધું. બાકી બીજા ઠેકાણે શું આવે સામાન્યને દ્રવ્ય કે વિશેષને પર્યાય કે. હા બરાબર એ રીતે પણ આવે જ્યાં જ્યાં હોય એ પ્રમાણ કરવાનું. બરાબર છે. ને સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ એમ પણ આવે. સામાન્ય દ્રવ્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ પર્યાય શુદ્ધમ. સામાન્ય કરતા વિશેષ માં જાવ તો સામાન્ય કરતા વિશેષ બળવાન છે. સામાન્ય વિશેષના અલગ અલગ અર્થ થાય. રાઈટ વિશેષ બે છે ને એટલે પેલો સામાન વિશે લીધું. એક ચૈતન માત્ર ભગવાન આત્મા પ્રકાશની મૂર્તિ ચૈતન ચંદ્ર શીતળતાનો પિંડ પ્રભુ મને જ્ઞાન મૂર્તિ એકલો પ્રભુ. આ એને લઈને સામાન વિશેષ એવા જે ઉપયોગ પણ ઓળંગતો નથી. મારો સ્વભાવ દર્શન ને જ્ઞાન છે એને ઓળંગતો નથી. રાગ આદિ એનો સ્વભાવ નથી ને એના સ્વરૂપમાં નથી. અહીં તો સમરણને પર્યાય ને ભેદ પણ જેના સ્વરૂપમાં નથી એવો. અરે પ્રભુ એનો અર્થ કે સંવર્ણિજરાને લક્ષ્ય મોક્ષ ન થાય, દ્રવ્યને લક્ષ્ય થાય. ચિન્ન માત્ર હોવાથી આ ચોથો બોલ સામાન વિશેષ ઉપયોગાત્મકપણાને લીધે સામાન વિશેષનો જાણવા દેખવાના વેપારપણાને લીધે ઓળંગતો નથી. એને લઈને ઓળંગતો નથી. માટે હું દર્શન જ્ઞાનમય છું. એમ પર્યાયની અનુભવ દશા એમ કે છે. સમજાણું કાંઈ સમાન વિશે જન્માત્ર હોવાથી મારો દેખો જાણવાના ઉપયોગપણાને છોડતો નથી, ઓળંગતો નથી. માટે હું દર્શન જ્ઞાનમય છું. દર્શન જ્ઞાન વાળો છું એ નહીં. દર્શન જ્ઞાનમય છું.
હા હા હા. આવી ટીકા તો હજારો વર્ષથી છે, એ કઈ નવી છે? અમરચંદ્રાચાર શ્લોક 2000 વર્ષ પહેલાનો અને ટીકા 1000 વર્ષ પહેલાની. હા હા. ચૈતન્ય સૂર્યને પ્રકાશમાં ટીકા, એની સ્પષ્ટતા કરી ટીકા એટલે. હા હા હા. સદા અરવી સ્પર્શ રસ ગંધ વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમ હોવા છતાં શું કે છે? મારું જ્ઞાન સ્પર્શ રસ ગંધને જાણવા રૂપે પરિણમેલું હોવા છતાં. હા 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 હા. સ્પર્શ વર્ણગંધ રસસ્પર્શાદી એવા એ જેમાં નિમિત્ત છે જળ સ્પર્શ રસ ગંધાદી એવા સંવેદન રૂપે પરિણમ મારો ઉપાદાન, એના જાણપણા રૂપે વેદન રૂપે પરિણમ એવો હું, એવો છતાં પણ હા 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 સ્પર્શાદી રૂપે પોતે પરિણમો નથી. એ સ્પર્શ ગંધ રસપણે આત્મા થતો નથી. હા હા હા. એ સ્પર્શ ગંધ રૂપ રસ સ્પર્શ એના જેમાં મારા વેદનમાં, મારા જ્ઞાનના વેદનમાં એ નિમિત્ત છે અને તેના નિમિત્તનું જે મને વેદન છે એ નિમિત્તનું નથી, વેદન મારું છે, એમાં એ નિમિત્ત છે છતાં તે રૂપે પરિણમો નથી. હા હા હા. રૂપી પદાર્થના જ્ઞાનપણે પરિણમેલો હું, તે રૂપીપણે હું થતો નથી, માટે તે હું અરૂપી છું. હા હા હા. સમજાણું કાંઈ? રૂપી પદાર્થને જાણવા છતાં, વેદન રૂપે પરિણમો છતાં એ રૂપીને પોતે પરિણમો નથી, રૂપી રૂપે પરિણમો નથી, રૂપીના પોતાના જ્ઞાન રૂપે પરિણમો છે. હા હા હા. માટે પરમાર્થે હું સદાય અરૂપી છું, પરમાર્થે હું ત્રિકાળ સદાય અરૂપી છું. હા હા હા. વિશેષ કહેવાય. જો હવે આપણે તો એનાઉન્સમેન્ટ કરી દઈએ. એક મિનિટ. જો આપણે વાત કરેલી હતી તો રંજનબેન સાંભળે છે. આપણે છે ને મંડે થી આપણો ક્લાસનો ટાઈમ અડધો કલાક ઓછો કરવાના છે, ઓછો. તમારે જે લોકો મોડા આવો છો ને જે એ તો આપણે હવે તમારે 8 વાગે પહેલા આવતા હતા ને, તમે હવે 8:30 આવજો. રાતનો ટાઈમ 8:30. સો 8:30 થી 9:30 1 કલાક અને 9:45 તો સવા કલાક, એક 1 hour and 15 minutes. 9:45 આપણે બંધ કરશું. હવે આપણે શું કરશું? જો આપણે વાત કરતા હોય ને ટાઈમ થઈ ગયો હોય તો આપણે એમ પણ કહી શકીએ કે બધા જે સવાલ ભેગા થાય ને તો 3-4 ગાથાઓ ભેગી થઈ ગઈ હોય ને પછી ફ્રાઈડે લઈ લેવાની બધી. ફ્રાઈડે પ્રવચન ન કરીએ અને સવાલ જવાબ કરી શકીએ, એમ બી થઈ શકે કરવું હોય તો. ઇટ ડિપેન્ડ ભૂલી ગયા હોય અમે. યાદ રહે તો એ બાને યાદ રહેશે. રિવિઝન થઈ જશે. I think let's talk about it. Rani, I know we talk, but I think our pauses and explanation are very useful. એવું લાગે છે. પોઝિટ તો આપણે કરશું ને, પોઝિટ તો કરશું. 1 કલાકનું પ્રવચન છે તો આજે આપણે કર્યું ને, હા, થોડું મોડું કરેલું આજે. આજે કેટલી વાર થઈ આપણને? તો સવા કલાક થઈ. આપણે લગભગ 12:10 થવા આવી ને, 12:04 થઈ છે. સવા બારે તો આપણે કલાક મોડું 11:45 ચાલુ કરેલું બરાબર છે. 1 કલાક લગભગ Will બરાબર. be enough. હા, 1/4 કલાક થઈ બરાબર. 1/4 કલાકમાં 1 કલાકનું પ્રવચન અને 15 મિનિટમાં ગોળીની સ્તુતિ અને this one. અને જો થોડું વધારે થાય તો થોડું એ લોકો વધારે બેસશે. આપણે
9:45 નહીં પતે તો થોડું વધારે જશે તે દિવસે, ઓકે ઓકે. તેથી વધારે જશે. અને આ પછી તો મોડા આપણે આવવા વાળાને વહેલા આવવા એવું નથી. પણ જો આજે આપણે સવાલ નથી કર્યા, આજે આપણે સવાલ જવાબ નથી કર્યા, ના ના, રાઈટ. એટલે એ પ્રમાણે આપણે કરશું. જે પ્રમાણે જો વધી જશે તો આપણે Okay. કરશું. જો અત્યારે હવે આપણે હજી ગાથા પૂરી નથી થઈ એટલે સવાલ Right. જવાબ કરવાનો ફાયદો નથી. રાઈટ રાઈટ રાઈટ. પછી આપણે ટીકામૃત બી થઈ ગયું છે કે આ વખતે 38 ગાથાનું ટીકામૃત થઈ ગયું છે લાસ્ટ ટાઈમ. બરાબર. એટલે આપણે લેવું હોય તો 10 મિનિટ છે આપણી પાસે, 10 મિનિટ જેવું છે. હા, તો આપણે લઈ શકીએ છીએ. મોક્ષ માગીના વિચારો બંધ કરીએ એટલે 1.25 કલાકનો ક્લાસ થશે બધો મળીને. બરાબર છે? તો તમને ફાવશે 8:30 વાગે? વધારે ફાવશે ને જે લોકોને હા હા બેટર. બરાબર છે? ટાઈમ આવશે પછી નહીં તો ગમે તે ટાઈમ ફાવે પણ થોડી આળસમાં મોડું વહેલું થઈ જાય છે. હા. ઓકે, તો આપણે જો આપણે 10 મિનિટ છે તો મોક્ષ માર્ગીના વિચાર લઈ લઈએ. હા, 5-7 લઈ મિનિટ લઈએ. થશે એની અંદર. તો પછી જીતવાણી. બરાબર છે? હા. વોટ્સઅપ લખી નાખીશ. વોટ્સઅપ એટલે 1.25 કલાકનો ક્લાસ લગભગ. પછી કોઈ વધે તો ઠીક છે. પ્રીતિ, ટ્રેડમિલ જરા વહેલી કરી લેજે. હા. અને હવે પાછળ આપણે તેને ટ્રેડમિલ પડી જાય. હવે આપણે રહેશે, પ્રાર્થના ચાલુ જ કરી દેવાની. 9:40 આઈ મીન અમારો હવે થશે 11, તમારો 8:30, તો ચાલુ જ કરી દેવાનું ગુરુદેવની સ્તુતિ. શરૂઆત જ આપણે સોનગઢમાં કરીએ એવી રીતે. હા ઓકે, મોક્ષ માર્ગીના તત્વ અહીંયા છે આપણા છેલ્લે જ. બોલો, વાંચો. કોણ વાંચે છે? નિમિષા વાંચો. રાગાદી ભાવો પૂતગલના સંબંધે થાય છે, તેથી પૂતગલની જાતિ છે. તે અચેતન છે, જળ છે, તેમ ભેદજ્ઞાનનો વિચાર કરીને સ્વભાવમાં ઘૂસી જતા મિથ્યાત્વ અવસ્તુ થઈ જાય છે. બોલો, પેલા વાંધો આવતો ને આપણે કે ભાઈ રાગાદીને કેમ પૂતગલ ના કહેવાય? રાગાદી એવો પૂતગલના સંબંધ થાય. બોલો મંજુબેન, રંજનબેન, હિન્દુબેન, બોલો. વિજ્ઞાનનો વિચાર કરીને સ્વભાવમાં ઘૂસી જતા મિથ્યાત્વ અવસ્તુ થઈ જાય છે. એટલે રહેતું નથી. રહેતી નથી, રહેતું નથી. બરાબર છે. એનો નાશ થઈ જાય છે. હા, બરાબર છે. એટલે આ જે રાગાદી ભાવો જે છે હા, અને જ્ઞેય ભાવો એ પૂજ્યના સંબંધે થાય છે. એ બધા પૂજ્યના સંબંધે બધાનો હા પ્રતિભાસ જીવમાં થાય છે. એ હમ, પ્રતિભાસ હમ. થાય છે એને પોતાનો માને છે, એટલે એને પેલું થાય છે, અજ્ઞાન થાય છે. પણ એ અજ્ઞાન દૂર કરે તો એને અચેતન જાણે અને પોતાને ચેતન જાણે એવું ભેદજ્ઞાનનો વિચાર કરે તો પછી મિથ્યાત્વ રહેતું નથી, અજ્ઞાનનું જ્ઞાન થઈ જાય છે. થઈ જાય. બરાબર છે. આ પૂતગલ, અહીંયા પૂતગલની સંબંધ કીધું પૂર્વ એટલે દ્રવ્ય કર્મ, રાઈટ? હે અહીંયા કીધું પૂતગલના સંબંધે થાય છે, તેથી પૂતગલની હા. જાતિ છે. તો કયું પૂતગલ? હા. કર્મ, દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ. હા, દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મનું ફળ ભાવ કર્મ મને નો કર્મમાં મળે. એ બંને અચેતન છે, રાઈટ. પૂતગલ. અને એના લક્ષ્ય આપણને એના પ્રતિભાસથી આપણે અજ્ઞાન કરીએ છીએ ઓકે. કે એમ મને થયા, એમ મિથ્યાત્વ કરીએ છીએ. ઓકે, પછી ભેદજ્ઞાનનો વિચાર કરીને સ્વભાવમાં ઘૂસી જતા મિથ્યાત્વ અવસ્તુ થઈ જાય છે. એટલે આ રાગને એટલે જ્ઞાનથી સ્વભાવ ભેદના થયું ને, રાગ અને જ્ઞાન. પોતાને ચેતન માની લઈએ, ગાથા પોતે ચેતન ચેતનપણે પરિણમે. ગાથા 294 માં છે ને, નિયત સ્વલક્ષણોથી એને ભિન્ન પાડવા અને પ્રજ્ઞા શ્રેણી, એટલે ત્યાં પછી પ્રજ્ઞા શ્રેણી એ બંને વચ્ચે રાગ નાખે છે, જે રાગાદી છે વગેરે. બરાબર. ને
એટલે પછી જે પ્રજ્ઞા છે એની પછી શું કરે છે તો એ પોતાને ગ્રહણ કરે છે એટલે પછી અહીંયા લીધું છે ને સ્વભાવમાં ઘૂસી જતા મિથ્યાત્વ અવસ્તુ થઈ જાય છે એટલે એ બરાબર. રીતે સ્વભાવમાં રાગ આ બધાનો ભેદ વિજ્ઞાન નિયત લક્ષણોથી એટલે આ જે બધું છે ને આ રાગાદી એ અચેતન છે જળ છે એમાં એમાં પોતાને બી જાણતો નથી અને બીજાને બી નથી જાણતો એ હિસાબે અચેતન છે એ રીતે એનું અને જ્ઞાનનું ભેદ વિજ્ઞાન એટલે આત્માનું ભેદ વિજ્ઞાન જ્ઞાન લક્ષણથી એટલે બંધ અને જ્ઞાનનું ભેદ વિજ્ઞાન કરીને સભામાં ઘૂસી જતા મિથ્યાત્વ અવસ્તુ થઈ જાય છે એ બરાબર છે. રીતે એ આ ભેદનો વિચાર કરીને સ્વભાવમાં ઘૂસી જતા એટલે કે પ્રજ્ઞાક્ષણી વાપરતા હા બરાબર એના બીજા શબ્દોમાં છે. હમ ચલો બીજો ક્વિક લઈ લઈએ. અન્ય વત્તા અનન્ય એટલે અનુભવ. કોને યાદ આવે છે કઈ ગાથાની વાત છે આ? 14મી હા. 14મી. આપણે આ અબદ્ધ શ્રેષ્ઠ અનન્ય. આ બધા સ્પષ્ટ અનન્ય ને આ વિશે 15 બેવ છે. નહીં હા એટલે. હા બે છે એમાં બીજી પાછળની ગાથા. આ છઠ્ઠી ગાથા છે. આ છઠ્ઠી ગાથા છે. સ્પષ્ટ અનન્ય પહેલી આમાં છઠ્ઠી ગાથા છે. છઠ્ઠી અન્ય વત્તા અનન્ય એટલે કે અનુભવ. એટલે અનન્યમાં શું છે? કરતા કરવાનું અનન્ય પડવું. જો અન્ય એટલે ત્રિકાળી ધ્રુવ આત્મા. છઠ્ઠી ગાથાનો પહેલો પેરેગ્રાફ ટીકાનો. અન્ય પર્યાય વગરનો આત્મા એ અન્ય અને અનન્ય એટલે એ બીજી ગાથા અને બીજો પેરેગ્રાફ છઠ્ઠી ગાથાનો બીજો પેરેગ્રાફ. એમાં છે ને જો આને શું લખ્યું છે? અન્ય એટલે અકર્તા એટલે કે પહેલો પેરેગ્રાફ છઠ્ઠી ગાથાનો. અન્ય એટલે અકર્તા વત્તા હું કરતા અને સમ્યક દર્શન જ્ઞાન મારું કર્મ એવા ભેદરૂપ કારકનો નિષેધ એટલે કરતા કર્મનું અનન્યપણું. એટલે અકર્તા વત્તા કરતા કર્મનું અનન્યપણું એટલે અનુભવ. અચ્છા એટલે આ છઠ્ઠી ગાથા છે અહીંયા. તો પછી 14મી ગાથા બેસાડી શકાય બીજી રીતે પણ આનો કહેવાનો મતલબ ચોથીનો છે કે અન્ય એટલે પર્યાય રહિત નો આત્મા. એમાં આપણે આપણી શ્રદ્ધાનું એકત્વ એમાં થવું જોઈએ. એટલે આપણે તો હંમેશા હું પર્યાય વગરનો આત્મા છું એવી શ્રદ્ધા કાયમ રાખવાની છે. અને એમાં આપણે જયારે ડૂબી જઈએ ત્યારે ઓટોમેટિકલી કરતા કર્મ પણ થઈ અને અનુભવ થાય છે. એટલે આ કે ને ધ્યેયપૂર્વક નહીં. તો આ જે અન્ય છે એ ધ્યેય છે અને જયારે એ કરતા અને કર્મનું અનન્યપણું ઓટોમેટિક થઈ જાય છે. જયારે આપણું શ્રદ્ધા અકર્તાને પોતાને અકર્તા માને છે ત્યારે સમ્યક દર્શનની પર્યાય આત્મા સાથે અભેદ થઈને બહાર આવે છે. એ ધ્યેયપૂર્વક નહીં. રજની તારા એક્સપ્લેનેશન વગર this doesn't mean to me. I'm just ખાલી વાંચું I don't get the same sense without your explanation. હવે આવું થોડું કે નહીં. we need you to કે આપણી મેળે વાંચી લેવાય એવું. મહેશભાઈ પેપર કાઢનારને તો ખબર જ હોય ને. આપણને it's not આપણને કઈ ફાયદો નથી થતો. આ પેપર આ પેપર નથી આ પેપર નથી. અન્યપણું છે ને કરતા કરવાનું અન્યપણું એ ઇઝ ધ મેઇન થિંગ. એ બીજી ગાથામાં કીધું ને કરતા આપણે દાખલો આપ્યો ને દીવાનો ને બધાનો કરતા કરવાનું અન્યપણું. કરતા પણ હું ને કર્મ પણ હું એ અનન્યપણું થયું. એટલે બરાબર. આ ડિસ્કશન તમારા સિનિયર લોકો માટે કામનું હશે. અમને લોકોને તો આપણે કાકા ફ્રાઈડે એક્સપ્લેનેશન નો રાખીએ તો રાઈટ આમાં થોડુંક રેફરન્સ આ બધું કરજો તમે. રેફરન્સ આપવો જોઈએ કે આ ગાથા ને હિસાબે છે તો ઈઝી થાય થોડું. આપણે તો મારા સાહેબને એક્સપ્લેન વગર ખબર જ. It's very okay, go ahead. You guys go ahead, okay? Okay, હવે થઈ ગયું આપણે બસ થઈ ગયું. આપણે હવે બસ ટાઈમ થઈ ગયો છે. Okay. હવે જઈએ આપણે ઇન્ડિપેન્ડન્સ. હા
अरहंत सिद्ध सूरी उपजाय साधु सर्व अर्थ के प्रकाशी मंगलिक उपकारी है। इनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नवाई स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहते हैं। मंगल कल्याण सुख ऐसो हम चाहते हैं। ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है। ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई यह अनंत उपकार है। इसके लिए जिनवाणी मात वंदना सतबार है। वंदना सतबार है। બોલો સર્વ અંતર્મુખમાં દાદારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય દ્વાદશાંગ જનવાણી માત નો જય હો. જય મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. જય जय પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય જય હો. હો. જય જયકાર.